હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલી હાથ દઈ આવ્યો, આવી એક કાઠિયાવાડી કહેવત છે. શું ટ્રમ્પ એવું કરીને ચાઇનાથી નીકળી ગયા? ચાઇના 2 દિવસ મિટિંગ ચાલી, અમેરિકા અને ચાઇનાના બંને રાષ્ટ્રપતિઓ મળ્યા, શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ, અને લાંબી વિસ્તારપૂર્વકની ચર્ચાઓ થઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ બીજિંગ છોડી ચૂક્યા છે, પરંતુ કરીને શું આવ્યા? ભારતને શું ફાયદો? ભારતને શું ઝડપ લાવવી પડશે? ભારતની સ્થિતિ શું? યુદ્ધના મામલે શું? હોર્મુઝનું શું થયું? આ બધા જ સવાલો લોકોના મનમાં રમે છે. પરંતુ બંને પક્ષેથી જે જવાબ આવ્યા એ વિચારતા કરે એવા છે. ટ્રમ્પે કહ્યું ફેન્ટાસ્ટિક, શી જિનપિંગે કહ્યું પોઝિટિવ. હવે ફેન્ટાસ્ટિક શું થયું અને પોઝિટિવ શું થયું એ તો બંને એકબીજા દેશના જે વડાઓ મળ્યા એને જ ખબર. પણ આપણે વિશ્લેષણ કરીએ કે શું આખરે થયું છે આ મામલામાં. તો મેં તમને ગઈકાલે પણ એક અહેવાલ આપ્યો હતો, જેમાં શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 2 કલાક 15 મિનિટ બેઠક થઈ હતી, અને એ બાબત પછી બંને દેશોએ પોતાનો વાત રજૂ કરી અને પોતાની જે કહેવાતી હતી એ વાતો જાહેરમાં કરી. ચાઇનાએ તાઇવાનના મુદ્દાની વાત કરી કે એ મુદ્દાને હેન્ડલ કરવામાં જરા પણ આડાવડું થશે તો સંબંધ, એટલે કે આપણે જે દેશી ભાષામાં કહીએ કે સારા વાત નહીં રહે. તો બીજી તરફ તાઇવાનનો શબ્દ અમેરિકા બોલ્યું નથી. હવે આજે આ મિટિંગ પૂરી થઈ ગઈ છે, 2 દિવસનો પ્રવાસ પણ પૂરો થઈ ગયો છે. શી જિનપિંગ અને ટ્રમ્પની વચ્ચે જે કંઈ પણ થવાનું હતું, જે રાંધવાનું હતું એ રંધાઈ ગયું છે, પરંતુ ઘણું બધું હજી અંધારામાં છે. બંને ખુલીને બોલ્યા નથી. ધીરે ધીરે સમજીએ પહેલાં શું થયું, કેમ થયું. તો પહેલાં હોર્મુઝની વાત કરીએ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. સમાચાર આવી રહ્યા છે આંતરરાષ્ટ્રીય માધ્યમો પર કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ચાઇનાના જહાજો બહાર નીકળી ગયા છે. ત્યાં મિટિંગ ચાલતી હતી, અહીં હોર્મુઝમાંથી ચાઇનાના જહાજો બહાર આવવાની મંજૂરીઓ મળી ગઈ, અને ભારતના જહાજ હજી અટવાયેલા છે, આવું આંતરરાષ્ટ્રીય મીડિયાનું કહેવું છે. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મામલે તો ત્યાં મળવાનું હશે એવું બધાને લાગ્યું. તો હોર્મુઝ મુદ્દે શું ચર્ચા? ખુલીને કંઈ સામે નથી બોલ્યા બંનેમાંથી એક પણ પ્રધાનમંત્રી. પણ અમેરિકાએ, ડોનાલ્ડ ટ્રમ્પ તરફની આપણે વાત કરીએ, અમેરિકાએ એવું જાહેરમાં જરૂરથી કીધું છે કે અમારી ચિંતા નથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. હવે જે બ્લોકેડ કરીને બેઠું છે અમેરિકા, એણે કીધું કે અમારી ચિંતા નથી, ચાઇનાને બહુ જરૂર છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની, અમારે નથી. ઇનડાયરેક્ટલી આવો જ મતલબ થયો કે તમારી જરૂર છે. તો શું અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝના મામલે હવે ચાઇનાને જવાબદારી સોંપવા ઈચ્છે છે? અથવા તો શું અમેરિકા જે બ્લોકેડ કરીને પોતાનું સૈન્ય દળ ત્યાં ઊભું રાખીને બેઠું છે, એનો ખર્ચો જે બિલ ફાટી રહ્યું છે અમેરિકા ઉપર, એના બિલના મામલે ચાઇના પાસે ગયું હતું? ખેર, વેપાર ધંધાની વાત થઈ. મેં તમને ગઈકાલે કીધું એમ કે અઢળક સીઈઓને લઈ ગયા હતા. એમાં ટીમ કુક એપલના આવી ગયા, એલન મસ્કે આવી ગયા, અને એનવીડિયાવાળા ભાઈ પણ આવી ગયા. તો આ બધી જ કંપનીઓ ત્યાં ગઈ હતી. એટલે કાલે આશંકા તો એવી જ હતી કે વ્યાપારની ડીલો થશે, અને વ્યાપારની ડીલો થઈ. એવું કહેવામાં આવે છે કે 200 કરતાં વધારે બોઈંગ જેટ વિમાન ખરીદવાની જે વાત છે એ ચાઇનાએ કન્ફર્મ કરી છે, અને કીધું છે કે આપણે બધા હવે સાથે મળીને ધંધો કરીએ. અને 3 વર્ષની વાત છે એવું આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો માને છે કે આ બધું 3 વર્ષની મર્યાદાની વાત કરવામાં આવી છે. ચાઇના અને અમેરિકા બંનેને એકબીજા ગમતા તો છે નહીં, જરૂરિયાત છે એટલે મળ્યા છે, એ તો સ્વાભાવિક છે. ભારતને કાઉન્ટર બેલેન્સ કરવા માટે અમેરિકા યુઝ કરે છે એશિયન કન્ટ્રીઝમાં, અને ખાસ તો ચાઇના માટે. એવું અનેક વખત કેટલાય થિંક ટેન્ક્સ વિશ્લેષકો કહી ચૂક્યા છે, અને એવું દેખાય પણ છે ઘણી વખત. ભારત બેલેન્સ રાખવામાં સમજી રહ્યું છે. ભારતને ખબર છે કે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ બેલેન્સ સિવાય નથી. પણ હવે ચિંતા વધશે ભારતની, કારણ કે ચાઇનામાં જે પ્રકારે અમેરિકાના રાષ્ટ્રપતિ ગયા, જે પ્રકારે વ્યાપારની ડીલો થઈ, એગ્રીકલ્ચર પ્રોડક્ટની પણ વાત થઈ છે આ 2 દિવસની અંદર જે ડીલ થઈ તેમાં, કે ચાઇના જે છે એ અમેરિકાની એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સને આયાત કરશે, અમેરિકાને વેપાર ધંધો આપશે. એવું પણ માનવામાં આવે છે કે એક ખુલીને જાહેરમાં જ નથી આવ્યું, કદાચ સમાચારોમાં હવેના મહિનાઓમાં કે દિવસોમાં કે અઠવાડિયાઓમાં આવે કે અમેરિકા પાસેથી ચાઇનાને હથિયાર ખરીદવાની પણ ડીલ થઈ હોઈ શકે. પરંતુ આ બધું તો ગુપ્ત રાખ્યા, તો કંઈ જાહેરમાં કે નહીં, પણ આવી આશંકા છે. બીજી વાત, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ચાઇનાએ શું જવાબદારી લીધી એ તો કંઈક સામે આવી નથી રહ્યું કે ચલો અમે ખોલી નાખશું, ખોલાવી નાખશું. પણ ચાઇનાએ અમેરિકાને એક વાતનું કમિટમેન્ટ આપ્યું છે કે અમે ઈરાનને હથિયાર નહીં આપીએ, મિલિટરી સપોર્ટ નહીં આપીએ. એટલે જે વોર એસ્કેલેશન, જે વોર મોટી થવાની વાત લાગતી હતી, એમાં ક્યાંક ને ક્યાંક ઈરાનને પછડાટ પડી છે. કારણ કે ચાઇનાએ અમેરિકાને કમિટમેન્ટ આપ્યું કે અમે મિલિટરી સપોર્ટ નહીં આપીએ ઈરાનને. તો ક્યાંક ને ક્યાંક ઈરાન આ મામલે પાછળ પડશે. યુદ્ધને આગળ લઈ જવા ઈચ્છતું હોય તો હથિયાર, મિલિટરી સપોર્ટ, ઇન્ટેલિજન્સ અને સેટેલાઇટ્સને બધી જરૂર પડે. એમાં ક્યાંક ને ક્યાંક જો ચાઇના ખરેખર કમિટમેન્ટ અમેરિકાને કરે એ પ્રમાણે ઊભું રહે તો ઈરાન પાછું પડે, તો વોર વીક થાય.
એનાથી ભારતને ફાયદો છે ઓવર વીક થાય તો, એમાં કંઈ ખોટું નથી. કારણ કે આપણે જરૂર છે ઈંધણની, અને ઈંધણ આવે છે ક્રૂડ ઓઇલ અને ગેસથી, અને બધું જ આવે છે ગલ્ફ કન્ટ્રીના મોટાભાગના હિસ્સાઓમાંથી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી. એનો પણ ઘણો બધો મોટો હિસ્સો ત્યાંથી આવે છે, જ્યાં આપણે વારંવાર જહાજો ફસાય છે. તો આ બ્લોકેડના કારણે ને ઈરાનના નિયમના કારણે કે એને પોતાનું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યો છે, તો ભારત માટે વોર ડાઉન થાય છે તો ફાયદો થઈ શકે. ભારતની અંદર પણ બ્રિક્સની મિટિંગો ચાલુ હતી. આપણી બ્રિક્સની મિટિંગની અંદર આપણે બેલેન્સ કરવાનો જ પ્રયત્ન કર્યો કે આપણે વેસ્ટર્ન કન્ટ્રીની સાથે પણ સંબંધ રાખીએ, અમેરિકા સાથે, રશિયા સાથે, અને બ્રિક્સની પણ આપણે જે છે એ સભ્યતા છે તો આપણે એની સાથે પણ જોડાયેલા રહીએ, અને આપણે સભ્ય તો છીએ. તો બધી જ બાજુથી ભારત માત્ર ને માત્ર અત્યારે ફાયદો મેળવવાની સ્થિતિમાં વિચાર કરતું હોય એવું લાગે છે, ડિપ્લોમેટિક જે રિલેશન બનાવી રહ્યું છે એને જોતા. ટૂંકમાં ધંધામાં ફાયદો છે તો વાત સારી છે, એમાં કંઈ ખોટું નથી. પણ જે પ્રકારે ચાઇનામાં ધંધો જવાની વાત છે તો આ બધા જ 2020ની અંદર તમને યાદ હોય તો ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા અને ચાઇનાની વચ્ચેની જે એક બબાલના કારણે આપણે એમના સંબંધ ખરાબ થયેલા જોયા, તો ઇન્વેસ્ટરો ચાઇના નહોતા જતા, તો ફાયદો થયો ચાઇના વનનો ઇન્ડિયાના ઇન્વેસ્ટરો, ચાઇનાના ઇન્વેસ્ટરો અમેરિકા જતા, અમેરિકાના ચાઇના જતા, એના બદલે અમેરિકાના ઇન્વેસ્ટરો ચાઇનાના વિકલ્પની તરીકે ભારતને જોવા માંડ્યા. આપણે અહીંયા ઘણી કંપનીઓ આવી પણ હવે ચાઇનાની અંદર ધંધો કરશે એવી પણ આ વાતો થઈ છે એવું કહેવાય છે. તો શી જિનપિંગ અને ટ્રમ્પની વચ્ચે ચાઇનાની અંદર ધંધો કરવાની, બંને પાછળ જે ટ્રેડના સંબંધો ખરાબ કર્યા તે સુધારવાની વાત કરી લીધી હોય તો એક ટેરિફ વોર હતી, એ ટેરિફ વોરના વિશે પણ ચર્ચા થઈ હોવાનું કહેવાય છે, જે ચાઇના ઉપર લાદવામાં આવ્યો હતો અમેરિકાએ. જો વિશ્લેષકોને થિંક ટેન્કની વાત કરીએ તો એ બધાનું કહેવું છે કે સારામાં સારી, ઉત્તમમાં ઉત્તમ બધી તકો ચાઇનાના હાથમાં હતી, ટ્રમ્પ ત્યાં વીક હતા. એટલે કે ચાઇના મજબૂત, શી જિનપિંગ મજબૂત અવસ્થામાં બેઠા હતા, અને ટ્રમ્પ જે છે થોડાક એવા હળવી અવસ્થામાં, કહેવાય કે નબળી અવસ્થામાં, હળવી નહીં નબળી. કારણ કે તમે વિચારો, અમેરિકાના પ્રેસિડેન્ટ, જગતના જમાદાર, અને ચાઇના જવું પડે. ડિપ્લોમેટિકલી જોવા જઈએ તો જો તમારી વધારે તાકાત હોય તો એ તમારા ઘરે આવે, આપણે એના ઘરે ન જવાનું હોય. ટૂંકમાં અમેરિકાને જરૂર હતી એટલે અમેરિકા નબળું પડ્યું. ટ્રમ્પ નબળા છે એટલા માટે ચાઇના ગયા એવું પ્રસ્થાપિત થઈ શકે. બીજું, બધા જ કાર્ડ્સ હતા, મજબૂત કાર્ડ એ ચાઇનાના હાથમાં હતા, અમેરિકાના હાથમાં નહોતા આ બેઠકમાં. તો 100% ચાઇનાએ આ બિઝનેસ માટેની જે ટેરિફ વોરની ધમકી જે વારંવાર ટ્રમ્પ આપતા હતા અને ચાઇનાએ કીધું કે થાય કરી લો જાઓ, આ એનું પરિણામ ટ્રમ્પ હવે ભોગવતે, અને એના કારણે ચાઇનામાં એમને જવાબ દેવા પડ્યા હશે, અને કદાચ ચાઇનાએ એમાં પણ ફાયદો લઈ લીધો છે. ખુલીને નથી વાત આવી સત્તાવાર રીતે. પણ ઇન્ડિયાના એંગલમાં હોર્મુઝની વાત કરીએ તો ચાઇના ખોલાવે કે અમેરિકા ખોલાવે, આપણા માટે હોર્મુઝ ખુલે એ જરૂરી અને સારી બાબત છે પોલિટિકલી, અને બીજું દેશ માટે પણ. કારણ કે આપણે પેટ્રોલ ડીઝલની જરૂર છે. આજે જ ભાવ વધી ગયા છે 3 રૂપિયા, અને હમણાં થોડા મહિના આમનામ ચાલશે તો આપણું પેટ્રોલ ડીઝલ આપણા ગોબા ઉપાડે છે. એટલે આપણા ગોબા ન ઉપડે એના માટે આપણે હોર્મુઝની અને વિશ્વમાં શાંતિની જરૂર છે. ભારત જે રીતે બેલેન્સ આગળ વધે છે એ રીતે. બીજી વાત કરીએ તો બેઇજિંગમાં જે પ્રમાણે ટ્રમ્પની ચર્ચાઓ થઈ, તો આપણે ઇન્ડિયામાં જે બ્રિક્સની મિટિંગ હતી એમાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટર, આપણા ફોરેન મિનિસ્ટર જયશંકર, એમણે એક બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું કે સેફ મેરીટાઈમ ફ્લો હોવો જોઈએ. દરિયાની અંદર જે છે બધી વ્યવસ્થાઓ સેફ હોવી જોઈએ, વ્યવસ્થિત. એટલે કે આપણે પણ એ જ ડિમાન્ડને વળગીને બ્રિક્સની અંદર ચર્ચાઓ કરી છે એવું જયશંકરના નિવેદન પરથી લાગે છે. ઈરાનના આપણે ફોરેન મિનિસ્ટર અરાગાચીની વાત કરીએ તો અરાગાચી આપણે નવી દિલ્હીની આ મિટિંગમાં જે હતા ત્યારે જયશંકરને મળ્યા છે એવી વાત છે, અને એનો મતલબ પણ એવો છે કે ઇન્ડિયા ઈરાન સાથે પણ સારા સંબંધ અને અમેરિકા સાથે પણ સારા સંબંધને મેન્ટેન કરી બેલેન્સ કરે છે, એટલે જેનાથી આપણને ફાયદો થાય, ઈરાન બાજુથીને પણ ફાયદો થાય, અને આપણો સંબંધ બધી જગ્યાએ સારો રહે. મૂળ બધી જગ્યાએ આપણે સારા રહેવાની વાત છે. પછી ત્રીજી વાત કરીએ ઇન્ડિયાની સ્ટ્રેટેજિક વેલ્યુના સવાલ. તો સ્ટેનફોર્ડના એક એક્સપર્ટ છે, એમણે CNBC એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી, અને એ એક્સપર્ટે એવું કીધું છે કે ટ્રમ્પ ચાઇના સાથે જો ગ્રાન્ડ બાર્ગેનિંગ કરે છે, એમની સાથે વેપારમાં જતા રહેશે અને આ બધું કરશે તો ભારતની મુશ્કેલી વધશે. કારણ કે ઇન્ડિયાને કાઉન્ટર બેલેન્સ તરીકે જોવામાં આવતું હતું, એ કાઉન્ટર બેલેન્સનું વજન ઘટી જશે. જો વજન ઘટશે તો ચાઇનાનું વજન વધશે, કાઉન્ટર બેલેન્સ ઘટશે, એટલે અમેરિકા સાથેના જે આપણા સંબંધો જેટલા પણ સારા ખરાબ છે એમાં તફાવત આવી શકે. એટલે ઇન્ડિયાએ હવે પોતાની સ્ટ્રેટેજિક વેલ્યુ પ્રૂવ કરવાનો વખત આવ્યો છે કે અમે જરૂરી છીએ ભાઈ સાહેબ આ વિશ્વમાં, અમારું પણ ક્યાંક આ વિશ્વની અંદર કંઈક કરી શકવાની ક્ષમતા છે, અમારી તમારે થોડી ઘણી જરૂરિયાત છે. એટલે આ ભારતે જલ્દી કરવું પડે તો મેળ પડે. કારણ કે પાકિસ્તાન રાઉન્ડ મારીને નાસી પાસ થઈને ઘરે જતું રહ્યું, પણ કમસે કમ કોઈક પૂછવા તો ગયું પાકિસ્તાનને.
આપણે તો એમાં પણ નથી પડ્યા. વાત સારી છે, બેલેન્સ કરીએ છીએ, પણ વાત છે સ્ટ્રેટેજિકલી આપણી વેલ્યુ બતાવવી પડશે. ઇન્ડિયાના ટ્રેડને અસર થશે. મેં કીધું કે અમેરિકાના બધા વેપારીઓ સીઈઓ જે બધા મિટિંગોમાં ગયા તો ચાઇનાની અંદર ધંધો વેપાર કરશે તો એનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા આવતું હતું એટલું ઓછું આવશે અને સીધી જ આપણા દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટની અંદર જે છે અછત આપણને જોવા મળશે. અને એક સારા સમાચાર, શી જિનપિંગે, ચાઇનાએ ટૂંકમાં ઈરાનને મિલિટરી સપોર્ટ આપવાની ના પાડી છે. એટલે ઈરાન વોર ડાઉન થશે, એનાથી ઇન્ડિયાને ક્રૂડ ઓઇલ, ગેસ, એલએનજી, એલપીજી જે કંઈ આપણે બધું મથીએ છીએ એમાંથી રાહત મળશે. અને સૌથી મોટી રાહત તો સરકારને મળશે. અને ભગવાન થઈ જાય જો આ બધું ટાઢું પડી જાય તો આપણા નેતાઓ માટે આ બધું ભગવાન જેવી જ ભૂમિકા થઈ જશે. નકર આ કેવી સ્થિતિ ખરાબ થવાની છે. આપણી તો પેટ્રોલ ડીઝલમાં થશે, એમની ખુરશીની પણ ચિંતા વધી શકે, એટલી હદે સ્થિતિ આગળ વધી શકે તો ખરાબ થાય તો થઈ શકે. હવે વાત કરી નાખીએ આપણે આ અમેરિકાના એક પર્ટિક્યુલર વાતની, કે આખું એસેસમેન્ટ કરીએ કે આ ડીલમાં બધું થયું શું. તો CSIS અમેરિકાની એક ટોપ થિંક ટેન્ક છે, શોર્ટકટમાં તમને કહી દઉં. એ CSISનું એવું કહેવું છે કે આ જે સમિટ છે એ એક મોડેસ્ટ સ્ટેપ, એટલે કે બહુ સારું આગળ પગલું છે અને એક કે સ્ટેબિલિટી માટે, કે જેનાથી વિશ્વમાં શાંતિ અને સ્ટેબિલિટી આવશે. યુદ્ધનું બધું થોડું ડાઉન પડે તો આઉટસાઇઝ આપણે વાત કરી અમેરિકાની, અમેરિકા જે પ્રમાણે વાત કરે છે એ આઉટસાઇઝડ એક્સપેક્ટેશન. તો સામેની બાજુ આઉટકમ શું, તો એ જોવા નથી મળતું, કારણ કે બંનેમાંથી કોઈ ખુલીને બોલતું નથી કે અમે શું કર્યું. એવું લાગે છે કે અમેરિકામાં વ્હાઇટ હાઉસથી પછી પાછી નવી પીસી થાય તો કદાચ કંઈક બોલે. ચાઇના તો બોલશે કે નહીં એ તો આપણને ખબર જ છે ત્યાંની સિસ્ટમ. અલ જઝીરાના એક્સપર્ટની વાત કરીએ તો ટ્રમ્પ એના માટે એક જે ડીલ છે એ આ ડીલ માત્ર ઓપ્ટિક છે, એના માટે બહુ ડીલમાં કંઈ બહુ ખાસ નહોતું, પરંતુ જરૂરિયાત ઊભી થઈ એટલા માટે જવું પડ્યું. CFR છે, કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન. એમનું કહેવાનું છે કે આ સમિટમાં ચાઇનાના હાથમાં બધા જ પાના હતા, એટલે બને કે આ ગેમમાં ચાઇના જીત્યું હશે, પણ બેય દેશ પોતપોતાને ત્યાં પોતપોતાની વાત કરે છે, વાસ્તવિકતા હજી સામે નથી આવતી. અને 2020ની જે ડીલની આપણે વાત કરી એમાં ચાઇનાએ બધું કીધું હતું અમેરિકા સાથે જ્યારે વાત થઈ ત્યારે, પણ લીધું કંઈ નહોતું. કીધું વેપાર આપશું, ધંધો આપશું, બધું, પણ થયો વેપાર કેટલો એ ખબર નથી. ને અત્યારે વાત કરીએ તો કોઈ એગ્રીમેન્ટ થયા એવી વાત સત્તાવાર નથી આવી, કે કોઈ MOU થયા, એગ્રીમેન્ટ થયા, સાઇન થયું, સોદો થયો. થશે એવી વાત છે. એટલે એવું વિચારવામાં આવે છે, વિશ્લેષકો માને છે કે આ વખતે કદાચ એક એવું એડમિનિસ્ટ્રેશન કે એક એવી સિસ્ટમ બનાવવામાં આવે કે જે એસેસમેન્ટ કરે કે ખરેખર વેપાર કેટલો કરે છે બે દેશને, કર્યો કે નહીં. આ 200 પ્લેન જે બોઈંગ લેવાની વાત છે કેટલા લીધા, એની સામે મિલિટરી ઇક્વિપમેન્ટનું ગુપ્ત વાત છે તો એ લીધું કે નહીં. એટલે ટૂંકમાં પણ 2 આંકડાના $બિલિયન જે ચર્ચા છે એ હવે 2 આંકડા કેટલા હશે એ આપણને ખબર નથી, એ ટ્રમ્પને ખબર, કારણ કે એમને હજી એ જાહેરાત કરી નથી. પણ પ્રોબેબિલિટી છે કે આ વખતે ચાઇના એની સાથે વેપાર કરશે. અને તો 3-4 વર્ષ આ બધું સ્ટેબલ અમેરિકા સંબંધ ચાઇનાના જાળવી રાખે તો ચાલશે, જેનાથી વિશ્વની અંદર સ્ટેબિલિટી આવશે, આર્થિક રીતે સ્ટેબિલિટી આવશે, ઇકોનોમિકલી. એનર્જી સેક્ટરની અંદર જે અત્યારે પ્રશ્નો ઊભા થયા છે, એનર્જી સેક્ટર એટલે ઇલેક્ટ્રિસિટી પણ આવી ગઈ, પેટ્રોલ ડીઝલ પણ આવી ગયા, ગેસ પણ આવી ગયા અને ખાતર પણ આવી ગયા. એમાં કારણ કે ક્રૂડ ઓઇલનો ઘણો બધો હિસ્સો આવે, ઘણા બધા મિનરલનો હિસ્સો આવે. આ બધી જ વસ્તુમાં ભારતને શાંતિ થઈ શકે. અને મોટા ભાગે એવી જ આશા લાગે છે કે હવે ચાઇના ઈરાનને કહેશે કે ભાઈ સાહેબ આપણે શાંતિ રાખો, બહુ લાંબુ નહીં કરવાનું, કારણ કે ઈરાન ચાઇનાને વળી ચૂક્યું છે પહેલાં, અને પછી અમેરિકા ચાઇનાને મળવા ગયું. પાકિસ્તાન જેવું નથી થયું કે ચાલો અમે આવીએ ને ઘોડી બહાર કાઢે ને પછી ઘોડી પાછી ઘરે આવતી રહે. એના બદલે અમેરિકાને અને ચાઇનાને બંનેને પોતાના સ્થળ પર બોલાવી અને જે છે એ આખું નિરાકરણ કરવા માટે ચાઇના હવે હાથમાં બાગડોર સંભાળી ચૂક્યું હોય એવું લાગે છે. પણ આ ગેમમાં ચાઇના ચોક્કસ જીતી ગયું હશે કે કેમ એ અત્યારે ન કહી શકાય, પણ 100% પ્રોબેબિલિટી તો એવી જ છે કે ચાઇના બધી જ અમેરિકા પાસે પોતાની માંગો મનાવવામાં સફળ થયું હશે. જોઈએ 1-2 દિવસમાં એ પણ કંઈક ને કંઈક તો બહાર આવશે, એટલે વિગતવાર હું તમને ફરી એ સમજાવીશ. આ એપિસોડ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી લખજો, અને આવા એપિસોડ તમને પસંદ હોય તો એપ્રિશિએટ, અમને ટૂંકમાં પ્રોત્સાહન આપવા માટે તમે ચોક્કસપણે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ્સ કરજો, જેથી અમને આવા નવા વિડીયો તમારા સુધી પહોંચાડતા રહેવા માટે થોડીક અમને પણ હિંમત લાગે કે ના તમને પણ દેશ દુનિયાની આ રામાયણ સમજવામાં ઈચ્છા છે. નમસ્કાર.